श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભ આખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં ચોથું વલ્લભ આખ્યાન ચાલે છે, 10મી કડી આવી છે। આગળ અંશે પ્રગટ્યા તે ગ્રંથ કહ્યા બહુવાર, શ્રી યશોદા ઉત્સંગલાલિત પૂર્ણ અતિ સુકુમાર, તે પદવંદુ અનેક ધર્મ કહ્યા પ્રભુજીએ નિગમને અનુસાર, ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિરધાર, તે પદવંદુ પોતે તે પ્રગટ પોતા તણો રસ તણો કર્યો રે ઉચ્ચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર, તે પદવંદુ। આગળના સમયમાં જે પ્રભુ અનેક વખત અંશ કલા વગેરે અવતારથી પ્રગટ થયા હતા, તે જ પ્રભુ સારસ્વત કલ્પમાં શ્રી યશોદાજીના ખોળામાં બાલભાવથી ખેલતા હતા। તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલે સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં આચાર્યરૂપી પૂર્ણ અવતારધારી પ્રગટ થયા છે। તેમનું શ્રીઅંગ અલૌકિક મહારસથી ભરેલું છે। તેમણે અનેક ગ્રંથો પ્રગટ કર્યા છે। પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજાવ્યા છે। ગિરિરાજ ધરણે સારસ્વત કલ્પથી પોતાની પ્રતિજ્ઞાનો જે તાપ હતો તે ટાળવા માટે આપ વિઠ્ઠલે સ્વરૂપે ભૂતલ પર પધાર્યા। શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુમાર શ્રી વલ્લભને ત્યાં પ્રાગટ્ય ધારણ કરી ગૃહસ્થાશ્રમ અંગીકાર કર્યો। શ્રી ભાગવતના સારું ભક્તિમાર્ગ પોતાની વાણી દ્વારા બતાવ્યો। આગળના સમયમાં મત્સ્ય, કચ્છપ, વરાહ, નરસિંહ અને વામન એવા અવતારો પ્રભુએ ધારણ કર્યા। એમનું વર્ણન વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે। હવે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ થયા છે। શ્રી ગુસાઈજીએ વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવત અને ગીતાજીના પ્રમાણ અનુસાર દૈવી જીવો માટે અનેક ગ્રંથોની રચના કરી પોતાની વાણી દ્વારા તે ગ્રંથો સમજાવી દૈવી જીવોની રુચિ પુષ્ટિમાર્ગમાં ઉત્પન્ન કરી છે। સારસ્વત કલ્પમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રગટ થયા છે। તેમની ગોદમાં ખેલનારા પ્રભુ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુમાર શ્રી વલ્લભને ત્યાં શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પ્રગટ થયા। શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પોતાને શરણે આવેલા જીવોને અનેક ધર્મનું યથાર્થ જ્ઞાન આપ્યું છે। શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદેવરાયને રાજા અને પ્રજાના ધર્મો, ભાઈ ભાઈ વચ્ચેના ધર્મો, પિતા પુત્રના ધર્મ, સ્વામી સેવકના ધર્મો, પતિ પત્નીના ધર્મો, દેહના અને દેશના ધર્મો સમજાવ્યા હતા અને તે સર્વ ધર્મો બતાવીને અંતે પ્રભુ સેવા કરવી એ જ આપણો આત્મધર્મ છે એમ સમજાવ્યું હતું। સારસ્વત કલમાં રાસાદી લીલા કરી દૈવી જીવોને ગોલોક પ્રાપ્તિનું વરદાન આપેલું। તેનું પાલન કરવાનો તાપ હતો। તે તાપનું નિવારણ કરવા શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા। તેમણે ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી પોતાનો વંશ દ્વારા દૈવી જીવોના ઉદ્ધારનું ભગીરથ કાર્ય કર્યું। તેથી એક ભક્ત કવિ ગાય છે કે તમે તો વચન પ્રભુ પાળિયા ભૂતલ પાવધારી, વંશ પ્રગટ કીધો ભલો લીલા અવતારી, પ્રગટ અનુભવ આપીને સુખ રાસ દેખાડ્યા, જેવો મનોરથ જેહુના તેવા રંગે રમાડ્યા। સરોતિમજીના ધોળમાં પણ શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન પણ કરવામાં આવ્યું છે। ભક્તિમાર્ગની રીતે કરવા ઉપદેશ બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ, વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ, શ્રીમદ ભાગવત અમૃત મથન સમર્થ। ગિરિરાજ ધરણનો તાપ બીજો ભાવ પણ
કહ્યો છે. નિત્ય લીલામાંથી શ્રી ગુણ ભાવાત્મક સ્વામિનીજી ભૂતલ ઉપર પધારવાથી જે વિરહતાપ થયો હતો તે મહાપ્રભુજીના પ્રાગટ્યથી દ્રઢ થયો. કારણ અહીં આપ પ્રભુની સન્મુખ રહી સેવા કરશે અને સંયોગનું સુખ આપશે. મૂળ પુરુષમાં પણ દ્વારકેશજી મહારાજ આ ભાવ સમજાવે છે. ચિત્ત સ્વામી પણ નીચેના પદમાં ગાય છે કે શ્રી યમુને ઓર પ્રાણપતિ પ્રાણ ઓર પ્રાણસુત ચહુજન જીવ પર દયા વિચારી ચિત્ત સ્વામી गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संग धारे. स्कंद संख्याए कहया पद श्री भागवत रसराज ભક્તજન પદરચ પ્રતાપે સકલ સરિયા કાજ. ભાગવતના 12 સ્કંદરૂપ આ આખ્યાનની 12 કડીઓ દ્વારા સ્વરૂપનું જે જ્ઞાન થયું તે ભક્તજનોના ચરણારવિંદની રજનો પ્રતાપ છે. તેનાથી જ મારા સકળ કાર્યો સિદ્ધ થયા છે. શ્રી ગોપાલદાસજી ચોથા આખ્યાનનો ઉપસંહાર કરતા છેલ્લી કડીમાં કહે છે કે આ આખ્યાનની આગળની 12 કડીઓમાં રસરાજ શ્રી ભાગવતના 12 સ્કંદનો સાર સમાયેલો છે. શ્રી ભાગવત સર્વરસનો શિરોમણી રસરાજ છે, કારણ તેમાં રસોવય સહ શ્રી ગોપીજન વલ્લભના પ્રેમ રસનું વર્ણન છે. તે પ્રભુના ભક્તોની કૃપા વિના જીવ બુદ્ધિથી સમજી શકાય તેમ નથી. મહાપ્રભુજીએ કૃપા કરી શ્રી સુબોધિનીજી દ્વારા તેના અલૌકિક રસ ભક્તોને ચખાડ્યા. શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના કૃપાપાત્ર શ્રી ભાઈલા કોઠારી જેવા ભગવતીના ચરણારવિંદને રજના પ્રતાપ બળથી મને આજે આપના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. આપના અલૌકિક ગુણોનું જ્ઞાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ રસાસ્વાદ ચાખી હું કૃતાર્થ થયો છું એમ ગોપાલદાસજી કહે છે. ભક્તોની કૃપા વિના આ કાર્ય સિદ્ધ થાય નહીં. નિત્ય લીલામાં નિકુંજનાયક પ્રભુની દ્વાદશ નિકુંજોની ભાવના છે. એક એક સ્કંદ પ્રભુની એક નિકુંજ રૂપ છે. તેથી દ્વાદશ નિકુંજોની ભાવનાનું અહીંયા વર્ણવી છે. આમ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ભાવાત્મક રીતે સમજવી ચતુર્થ આખ્યાન પૂર્ણ કરે છે. જય શ્રી ગોકલેશ.